હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? તો એમપીએસડબલ્યુ, એફએસડબલ્યુ, એસઆઈ અને એસએસઆઈની એક્ઝામમાં પૂછાયેલા ક્વેશ્ચનોનું મેં એક મોડલ પેપર બનાવ્યું છે. તો તમારે કેટલા ક્વેશ્ચન સાચા પડ્યા છે તે કોમેન્ટ કરજો પ્લીઝ. તો આજનો આપણો પહેલો ક્વેશ્ચન છે કે બીસીજીની રસી કયા રોગ સામે રક્ષણ આપે છે? પોલિયો, ક્ષય, ડિપ્થેરિયા કે ટાઇફોઇડ? તો શું આન્સર આવશે? એ, બી, સી યા ડી? તો બીસીજીની રસી ક્ષય રોગ સામે રક્ષણ આપે છે. કયા રોગ સામે? ક્ષયના રોગ એટલે કે ટીબીના રોગ સામે રક્ષણ આપે છે. બીજો ક્વેશ્ચન છે કે ઓઆરએસનો મુખ્ય ઉપયોગ શેના માટે થાય છે? એ, તાવ, બી, ડિહાઇડ્રેશન દૂર કરવા, સી, ઉધરસ કે ડી, એનિમિયા? તો ઓઆરએસનો મુખ્ય ઉપયોગ શેના માટે થતો હોય છે? તો ઝાડા દરમિયાન બાળકના શરીરમાં જે ડિહાઇડ્રેશન થતું હોય છે તેને દૂર કરવા માટે ઓઆરએસનો ઉપયોગ થતો હોય છે. એટલે કે આન્સર આવશે બી, ડિહાઇડ્રેશન દૂર કરવા માટે ઓઆરએસનો ઉપયોગ થતો હોય છે. ત્રીજો ક્વેશ્ચન, મલેરિયા કયા મચ્છર દ્વારા ફેલાય છે? એડિસ, ક્યુલેક્સ, એનોફિલિસ કે મેન્સોનિયા? તો મલેરિયા કયા મચ્છર દ્વારા થાય છે? એ, બી, સી યા ડી? શું આન્સર આવશે ત્રીજા ક્વેશ્ચનનો? તો પ્લીઝ કમેન્ટ કરજો અને ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો ફ્રેન્ડ્સ. કેટલા ક્વેશ્ચન સાચા પડે છે પ્લીઝ કમેન્ટ કરજો. અને ત્રીજા ક્વેશ્ચનનો આન્સર આવશે મલેરિયા કયા મચ્છરથી થાય છે? તો એનોફિલિસ. શું આન્સર આવશે? સી આન્સર આવશે. એનોફિલિસ મચ્છર કરડવાથી મલેરિયા થાય છે. ચોથો ક્વેશ્ચન કે વિટામિન એની ઉણપથી કયો રોગ થાય છે? સ્કર્વી, રિકેટસ, રતાંધળાપણું કે બેરી? વિટામિન એની ઉણપથી કયો રોગ થાય છે? એ, બી, સી યા ડી? તો વિટામિન એની ઉણપથી રતાંધળાપણું આવે છે. એટલે કે આન્સર આવશે સી, વિટામિન એની ઉણપથી રતાંધળાપણું આવે છે. પાંચમો ક્વેશ્ચન કે WHO મુખ્ય મથક ક્યાં આવેલું છે? એ, પેરિસ, બી, લંડન, સી, જીનીવા કે ડી, ન્યુયોર્ક? તો શું આન્સર આવશે? એ, બી, સી યા ડી? તો WHO મુખ્ય મથક આવેલું છે જીનીવા ખાતે. આન્સર આવશે સી. છઠ્ઠો ક્વેશ્ચન, RBSK નો સંપૂર્ણ અર્થ શું થાય છે? એ, રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ, બી, રૂરલ બેઝિક સ્કૂલ કાર્યક્રમ, સી, રાષ્ટ્રીય ભારત સેવા કાર્યક્રમ કે ડી, રૂરલ બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ, રૂરલ બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ? તો શું આન્સર આવશે? એ, બી, સી યા ડી? RBSK નો સંપૂર્ણ અર્થ શું થાય છે? તો આન્સર આવશે એ, રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ. સાતમો ક્વેશ્ચન, બીસીજીની રસી કયા માર્ગમાં આપવામાં આવે છે? પગમાં, ડાબા હાથના ઉપરના ભાગમાં એટલે કે બાવડા ઉપર, જમણા હાથના ઉપરના ભાગમાં કે ખભા ઉપર? તો શું આન્સર આવશે સાતમા ક્વેશ્ચનનો? એ, બી, સી યા ડી? તો આન્સર આવશે બી, ડાબા હાથના ઉપરના ભાગમાં બાવડા ઉપર આપવામાં આવે છે બીસીજીની રસી. આઠમો ક્વેશ્ચન કે
એચઆઈવી મુખ્યત્વે કયા કોષોને અસર કરે છે? એ આરબીસી, બી પ્લેટલેટ્સ, સી સીડીઆર-ટી લિમ્ફોસાઇટ્સ કે ડી ડબ્લ્યુબીસી? તો આન્સર આવશે સી. એચઆઈવી મુખ્યત્વે CD4 T લિમ્ફોસાઇટ્સ કોષોને અસર કરે છે. તે તેનાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિમાં નબળી બનાવે છે. 9મો ક્વેશ્ચન, ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે થઈ હતી? એ 1 મે 1960, બી 15 ઓગસ્ટ 1947, સી 26 જાન્યુઆરી 1950 કે ડી 2 ઓક્ટોબર 1965? તો શું આન્સર આવશે? એ બી સી આર ડી. તો ગુજરાત રાજ્યની સ્થાપના થઈ હતી 1 મે 1960 રોજ. 10મો ક્વેશ્ચન, MPSWનું પૂર્ણ નામ શું છે? એ મેડિકલ પબ્લિક હેલ્થ વર્કર, બી મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, સી મેડિકલ પ્રાઇમરી હેલ્થ વર્કર કે ડી મલ્ટી પબ્લિક હેલ્થ વેલફેર? તો શું આન્સર આવશે? MPSWનું પૂર્ણ નામ? એ બી સી આર ડી. તો આન્સર આવશે બી મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર. MPSWનું પૂરું નામ શું છે? મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર. 11મો ક્વેશ્ચન, ક્ષયનો મુખ્ય કારક જીવાણુ કયો છે? વાયરસ, બેક્ટેરિયા, ફૂગ કે પ્રોટોઝોઆ? તો શું આન્સર આવશે? એ બી સી આર ડી. પ્લીઝ ફ્રેન્ડ્સ, લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને. તો આન્સર આવશે ક્ષયનો મુખ્ય કારક જીવાણુ કયો છે? બેક્ટેરિયા છે. 12મો ક્વેશ્ચન, ડેન્ગ્યુ કયા મચ્છરથી ફેલાય છે? એનોફિલિસ, એડિસ ઇજિપ્ત, ક્યુલેક્સ કે મેન્સોનિયા? શું આન્સર આવશે 12મા ક્વેશ્ચનનો? એ બી સી આર ડી. તો ડેન્ગ્યુ મચ્છર એડિસ ઇજિપ્ત મચ્છર કરડવાથી ફેલાય છે. 13મો ક્વેશ્ચન, એનટીબીનો સંબંધ કયા રોગ સામે છે? એચઆઈવી, ટીબી, મલેરિયા કે ડાયાબિટીસ? તો આન્સર આવશે ટીબી સાથે છે. 14મો ક્વેશ્ચન, પોલિયોની મૌખિક રસીનું નામ શું છે? બીસીજી, ઓપીવી, એમઆર કે ડીપીટી? તો શું આન્સર આવશે? એ બી સી આર ડી. પોલિયોની મૌખિક રસીનું નામ શું છે? તો આન્સર આવશે ઓપીવી. 15મો ક્વેશ્ચન, ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું છે? 15/8/1947, 26/1/1950, 26/11/1949 કે 1/5/1960? ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું હતું? એ બી યા સી યા ડી આન્સર આવશે? તો આન્સર આવશે બી 26 જાન્યુઆરી 1950 રોજ ભારતનું બંધારણ અમલમાં આવ્યું હતું. 16મો ક્વેશ્ચન, એનિમિયાનું મુખ્ય કારણ શું છે? આયોડિનની ઉણપ, આયર્નની ઉણપ, કેલ્શિયમની ઉણપ કે ઝીંકની ઉણપ? શું આન્સર આવશે? એ બી સી આર ડી. તો આન્સર આવશે એનિમિયાનું મુખ્ય કારણ છે આયર્નની ઉણપ. 17મો ક્વેશ્ચન, વિશ્વ આરોગ્ય દિવસ ક્યારે ઉજવાય છે? 24 માર્ચ, 7 એપ્રિલ, 1 ડિસેમ્બર કે 31મી મે? તો વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી
7 એપ્રિલના રોજ કરવામાં આવે છે. ક્યારે કરવામાં આવે છે? વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી 7 એપ્રિલે. 18મો ક્વેશ્ચન, ગુજરાતની રાજધાની કઈ છે? અમદાવાદ, ગાંધીનગર, સુરત કે રાજકોટ? આ ક્વેશ્ચનનો આન્સર તમારે કમેન્ટ કરવાનો છે, તો પ્લીઝ ગાઈસ કમેન્ટ કરજો. કમેન્ટ કરવામાં શું જવાનું તમારું? પ્લીઝ કમેન્ટ કરજો. 19મો ક્વેશ્ચન, HIV તપાસ માટે સામાન્ય ટેસ્ટ કઈ છે? વિડલ, ઇલિઝા, ઇસીજી કે મેન્ટોસ? તો શું આન્સર આવશે? HIV તપાસ માટે સામાન્ય ટેસ્ટ કયો કરવામાં આવતો હોય છે? A, B, C યા D? તો આન્સર આવશે B, ઇલિઝા. 20મો ક્વેશ્ચન, MR રસી કયા રોગ સામે રક્ષણ આપે છે? TB, ખસરા અને રૂબેલા, પોલિયો કે ડેન્ગ્યુ? શું આન્સર આવશે? A, B, C યા D? તો MR રસી એ ખસરા અને રૂબેલા સામે રક્ષણ આપે છે. 21મો ક્વેશ્ચન, નવજાતને જન્મ પછી સૌથી પહેલું શું આપવું જોઈએ? મધ, ગાયનું દૂધ, કોલેસ્ટ્રમ પ્રથમ પીળું દૂધ કે પાણી? નવજાતને જન્મ પછી સૌથી પહેલા શું આપવામાં આવે છે? તો નવજાત બાળકને શું આપવામાં આવે છે? સૌપ્રથમ મધ, ગાયનું દૂધ, કોલેસ્ટ્રમ યુક્ત પ્રથમ માતાનું દૂધ કે પાણી? તો આન્સર આવશે સી, કોલેસ્ટ્રમ યુક્ત પ્રથમ માતાનું દૂધ. 22મો ક્વેશ્ચન, આયોડિનની ઉણપથી કયો રોગ થાય છે? સ્કર્વી, ગોઈટર, રિકેટસ કે બેરીબેરી? તો આન્સર આવશે ગોઈટર રોગ થાય છે. આયોડિનની ઉણપથી ગોઈટર રોગ થાય છે. 23મો ક્વેશ્ચન, ડેન્ગ્યુનો કારક જીવાણુ કયો છે? બેક્ટેરિયા, વાયરસ, ફૂગ કે પ્રોટોઝોઆ? તો આન્સર આવશે વાયરસ. 24મો ક્વેશ્ચન, ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા? જવાહરલાલ નહેરુ, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, સરદાર પટેલ કે ડૉક્ટર APJ અબ્દુલ કલામ? તો શું આન્સર આવશે? A, B, C યા D? અહીંયા રાષ્ટ્રપતિ કીધું છે એટલે કે આન્સર આવશે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ હતા. અને ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ હતા? તો પ્લીઝ કમેન્ટ કરજો શું આન્સર આવશે. 25મો ક્વેશ્ચન, વિશ્વ ક્ષય દિવસ ક્યારે ઉજવાય છે? 24 માર્ચ, 7 એપ્રિલ, 1 ડિસેમ્બર, 31મી મે? તો શું આન્સર આવશે? A, B, C યા D? તો આન્સર આવશે વિશ્વ ક્ષય દિવસની ઉજવણી 24 માર્ચના રોજ થતી હોય છે. 26મો ક્વેશ્ચન, ક્ષય એટલે કે ટીબી મુખ્યત્વે કયા અંગને અસર કરે છે? હૃદય, ફેફસા, કિડની કે યકૃત? તો શું આન્સર આવશે? A, B, C યા D? તો ક્ષય મુખ્યત્વે ફેફસાને અસર કરે છે. શાને અસર કરે છે? ફેફસાને. 27મો ક્વેશ્ચન, વિટામિન ડીની ઉણપથી કયો રોગ થાય છે? સ્કર્વી, રિકેટસ, બેરીબેરી કે પેલેગ્રા? તો વિટામિન બીની ઉણપથી રિકેટસ રોગ થાય છે. કયો રોગ થાય છે? રિકેટસ. 28મો ક્વેશ્ચન, WHO પૂર્ણ નામ શું છે? A, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, B, વર્લ્ડ હ્યુમન ઓર્ગેનાઇઝેશન, C, વર્લ્ડ હોસ્પિટલ ઓર્ગેનાઇઝેશન કે D, વર્લ્ડ હેલ્થ ઓફિસ? તો શું આન્સર આવશે? WHO પૂર્ણ નામ A, B, C યા D? તો આન્સર આવશે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. આન્સર આવશે A. 29મો ક્વેશ્ચન, એડિસ મચ્છર સામાન્ય રીતે ક્યારે કરડે છે? રાત્રે, દિવસ દરમિયાન, મધરાત્રે કે ફક્ત સાંજે?
એડિસ મચ્છર સામાન્ય રીતે ક્યારે કરડે છે? A, B, C યા D? તો આન્સર આવશે દિવસ દરમિયાન એડિસ મચ્છર કરડે છે. ક્યારે કરડે છે? દિવસ દરમિયાન. 30મો ક્વેશ્ચન, MPHWનું મુખ્ય કાર્ય શું છે? A, હોસ્પિટલમાં ઓપરેશન કરવું. B, પ્રાથમિક આરોગ્ય સેવાઓ આપવી. C, માત્ર દવા વેચવી કે D, લેબ ટેસ્ટ કરવી? તો શું આન્સર આવશે? MPHWનું મુખ્ય કાર્ય શું છે? તો આન્સર આવશે બી. MPHWનું મુખ્ય કાર્ય છે કે પ્રાથમિક આરોગ્ય સેવાઓ આપવી. 31મો ક્વેશ્ચન, રાષ્ટ્રીય ક્ષય ઉન્મૂલન કાર્યક્રમનું સંક્ષિપ્ત નામ શું છે? A, NACP, B, NTEP, C, NPCB કે D, NVBDCP? તો શું આન્સર આવશે? રાષ્ટ્રીય ક્ષય ઉન્મૂલન કાર્યક્રમ સંક્ષિપ્તનું નામ. તો આન્સર આવશે બી, NTEP. રાષ્ટ્રીય ક્ષય ઉન્મૂલન કાર્યક્રમનું નામ છે સંક્ષિપ્તમાં, એટલે કે ટૂંકું. 32મો ક્વેશ્ચન, ગર્ભવતી મહિલાની પ્રથમ ANC મુલાકાત ક્યારે કરાવવી જોઈએ? પ્રથમ ત્રિમાસિકમાં, એટલે કે પ્રથમ 3 મહિનાની અંદર, 5મા મહિને, 7મા મહિને કે 9મા મહિને? તો આન્સર આવશે એ, પ્રથમ 3 માસે. 33મો ક્વેશ્ચન, IFA ગોળીઓ શેની રોકથામ માટે આપવામાં આવે છે? ડાયાબિટીસ, એનિમિયા, ટીબી કે ડેન્ગ્યુ? તો આન્સર આવશે IFAની ગોળીઓ એનિમિયાની રોકથામ માટે આપવામાં આવતી હોય છે. 34મો ક્વેશ્ચન, ભારતના રાષ્ટ્રીય ચિહ્નમાં કેટલા સી દેખાય છે? 2, 3, 4 કે 5? તો આન્સર આવશે સી. ભારતના રાષ્ટ્રીય ચિહ્નમાં 4 સી દેખાય છે. 35મો ક્વેશ્ચન, કોલોસ્ટ્રમ એટલે શું? પાવડર દૂધ. બી, જન્મ પછીનું પ્રથમ પીળું દૂધ. સી, ગાયનું દૂધ કે ડી, ORSનું દૂધ, એટલે કે માતાનું દૂધ? તો આન્સર આવશે બી. 36મો ક્વેશ્ચન, ડેન્ગ્યુ કયા પ્રકારના જીવાણુથી થાય છે? વાયરસ, બેક્ટેરિયા, ફૂગ કે પ્રોટોઝોઆ? તો આન્સર આવશે ડેન્ગ્યુ એ વાયરસ દ્વારા થતો રોગ છે. 37મો ક્વેશ્ચન, પરિવાર કલ્યાણ કાર્યક્રમનો મુખ્ય હેતુ શું છે? A, વસ્તી સ્થિરતા. બી, કૃષિ વિકાસ. સી, શિક્ષણ વિકાસ કે ડી, ઔદ્યોગિક વિકાસ? તો 37મા ક્વેશ્ચનનો આન્સર આવશે એ, વસ્તી સ્થિરતા. પરિવાર કલ્યાણ કાર્યક્રમનો મુખ્ય હેતુ શું છે? વસ્તીને સ્થિર રાખવાનો. 38મો ક્વેશ્ચન, BCGની રસી સામાન્ય રીતે કયા હાથમાં આપવામાં આવે છે? જમણા હાથમાં, ડાબા ઉપરના હાથમાં, ડાબા હાથમાં, જાંઘમાં કે પગમાં? તો આન્સર આવશે ડાબા હાથમાં આપવામાં આવે છે, ઉપરના ભાગ ઉપર. 39મો ક્વેશ્ચન, કે લોહી શુદ્ધ કરવાનું મુખ્ય કાર્ય કયું અંગ કરે છે? હૃદય, કિડની, ફેફસા કે મગજ? તો શું આન્સર આવશે? લોહી શુદ્ધ કરવાનું મુખ્ય કાર્ય કોણ કરે છે? તો આન્સર આવશે બી, કિડની. 40મો ક્વેશ્ચન, વિશ્વ ક્ષય દિવસ ક્યારે ઉજવાય છે? 24 માર્ચ, 7 એપ્રિલ, 31મી મે કે 1 ડિસેમ્બર? તો વિશ્વ ક્ષય દિવસ ઉજવવામાં આવે છે 24 માર્ચના રોજ. BCGની રસી કયા માર્ગમાં આપવામાં આવે છે? A, B, C યા D?
તો આન્સર આવશે ઇન્ટ્રાડર્મલ ઉપર. 42મો ક્વેશ્ચન, HIV નો સંપૂર્ણ અર્થ શું થાય છે? એ હ્યુમન ઇમ્યુનોડેફિશિયન્સી વાયરસ, બી હ્યુમન ઇન્ફેક્શન વાયરસ, સી હેલ્થ ઇમ્યુનિટી વાયરસ, ડી હ્યુમન ઇમ્યુનો વેક્સિન. તો શું આન્સર આવશે? એ બી સી યા ડી. HIV નું પૂર્ણ નામ શું છે? તો આન્સર આવશે હ્યુમન ઇમ્યુનોડેફિશિયન્સી વાયરસ. 43મો ક્વેશ્ચન, RBSKમાં કેટલા પ્રકારની ખામીઓ હોય છે? તો 4 પ્રકારની હોય છે. રોગ, ઉણપ, ચેપ અને જન્મજાત ખામી. RBSKનું ફૂલ ફોર્મ શું થાય છે? રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ. 44મો ક્વેશ્ચન, પોલિયોની મૌખિક રસી કઈ છે? BCG, OPV, MR કે DPT? તો આન્સર આવશે OPV એ પોલિયોની મૌખિક રસી છે. 45મો ક્વેશ્ચન, ભારતનું રાષ્ટ્રીય ગીત કયું છે? વંદે માતરમ, જનગણ મન, સારે જહાં સે અચ્છા કે જય હો? તો પ્લીઝ ફ્રેન્ડ્સ આ ક્વેશ્ચનનો આન્સર પ્લીઝ કમેન્ટ કરજો. 46મો ક્વેશ્ચન કે એનિમિયાની રોકથામ માટે કઈ ગોળી આપવામાં આવે છે? કેલ્શિયમ, IFA, વિટામિન સી કે ઝિંક? એનિમિયાની રોકથામ માટે કઈ ગોળી આપવામાં આવે છે? એ બી સી યા ડી. તો આન્સર આવશે IFA ગોળી આપવામાં આવે છે એનિમિયા રોકથામ માટે. 47મો ક્વેશ્ચન, WHO નું મુખ્ય મથક ક્યાં આવેલું છે? લંડન, પેરિસ, જીનીવા કે ન્યુયોર્ક? તો આન્સર આવશે જીનીવા. 48મો ક્વેશ્ચન, MPHW કયા સ્તરની આરોગ્ય સેવાઓ સાથે સૌથી વધુ જોડાયેલ છે? તૃતીયક, પ્રાથમિક, સુપર સ્પેશિયાલિટી કે મેડિકલ કોલેજ? MPHW કયા સ્તરની આરોગ્ય સેવાઓ સાથે સૌથી વધુ જોડાયેલ છે? તો આન્સર આવશે પ્રાથમિક આરોગ્ય સેવાઓ સાથે સૌથી વધુ જોડાયેલ છે MPHW. 49મો ક્વેશ્ચન, વિશ્વ એઇડ્સ દિવસ ક્યારે ઉજવાય છે? 24 માર્ચ, 1 ડિસેમ્બર, 7 એપ્રિલ કે 31મી મે? તો વિશ્વ એઇડ્સ દિવસ 1 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. 50મો ક્વેશ્ચન, રસીકરણમાં VVMનો અર્થ શું થાય છે? વેક્સિન વાયલ મોનિટર, બી વેક્સિન વેલ્યુ મેથડ, સી વાયરલ વેક્સિન મોનિટર કે ડી વેક્સિન વેરિફિકેશન મેથડ? તો શું આન્સર આવશે? એ બી સી યા ડી. તો આન્સર આવશે વેક્સિન વાયલ મોનિટર. તો પ્લીઝ ફ્રેન્ડ્સ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. 51મો ક્વેશ્ચન, નવજાત શિશુને જન્મ પછી 1 કલાકની અંદર શું કરાવવું જોઈએ? મધ આપવું જોઈએ, સ્તનપાન કરાવવું જોઈએ, પાણી આપવું જોઈએ કે ગાયનું દૂધ આપવું જોઈએ? તો આન્સર આવશે સ્તનપાન કરાવવું જોઈએ. 52મો ક્વેશ્ચન, આયોડિનની ઉણપથી કયો રોગ થાય છે? સ્કર્વી, ગોઈટર, રિકેટસ કે બેરીબેરી? તો આયોડિનની ઉણપથી ગોઈટર રોગ થાય છે. 53મો ક્વેશ્ચન, MR રસી કયા રોગ સામે રક્ષણ આપે છે? પોલિયો, ખસરા અને રૂબેલા, TB કે ડેન્ગ્યુ? તો આન્સર આવશે બી. 54મો ક્વેશ્ચન, ડાયાબિટીસમાં કયા હોર્મોનની ઉણપ હોય છે? થાઇરોક્સિન, ઇન્સ્યુલિન, એડ્રેનાલિન કે ટેસ્ટોસ્ટેરોન? તો ડાયાબિટીસમાં ઇન્સ્યુલિન હોર્મોનની ઉણપ હોય છે. 55મો ક્વેશ્ચન, ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા? ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. 56મો ક્વેશ્ચન, હિમોગ્લોબિનનું મુખ્ય કાર્ય શું છે? પાચન કરવું,
ઓક્સિજન વહન કરવું, હોર્મોન બનાવવું કે રોગ પ્રતિકારક શક્તિ વધારવી? તો હિમોગ્લોબિનનું મુખ્ય કાર્ય છે ઓક્સિજનનું વહન કરવું. તો 57મો ક્વેશ્ચન, HIV તપાસ માટે સામાન્ય રીતે કઈ ટેસ્ટ થાય છે? એલિસા. વિશ્વ એઇડ દિવસ ક્યારે ઉજવાય છે? તો 1 ડિસેમ્બર. ઓપીવીનું સંપૂર્ણ નામ શું છે? ABCD. ઓપીવીનું પૂરું નામ શું છે? તો આન્સર આવશે ઓરલ પોલિયો વેક્સિન. 60મો ક્વેશ્ચન, MPHW મુખ્યત્વે ક્યાં કાર્ય કરે છે? A. PHC અને સબ સેન્ટર, B. મેડિકલ કોલેજ, C. એમ્સ કે D. ખાનગી હોસ્પિટલ? તો આન્સર આવશે PHC, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સબ સેન્ટર. 61મો ક્વેશ્ચન, BCG રસી કયા દિવસે આપવામાં આવે છે? જન્મ સમયે, 6 અઠવાડિયે, 9 મહિને કે 16 મહિને? તો આન્સર આવશે BCGની રસી જન્મ સમયે આપવામાં આવતી હોય છે. 62મો ક્વેશ્ચન, ટીબીનો ચેપ મુખ્યત્વે કેવી રીતે ફેલાય છે? પાણીથી, હવા દ્વારા, ખોરાકથી કે મચ્છરથી? તો ટીબીનો ચેપ મુખ્યત્વે હવા દ્વારા ફેલાય છે. 63મો ક્વેશ્ચન છે, ORSમાં ઓનો અર્થ શું થાય છે? A. ઓરલ, B. ઓક્સિજન, C. ઓર્ઝન, D. ઓર્ડર? તો ઓનો મિનિંગ થાય છે ઓરલ. 64મો ક્વેશ્ચન, મલેરિયાનો પરોપજીવી કયો છે? પ્લાઝ્મોડિયા, સાલ્મોનેલા, વિબ્રિયો કે ઇકોલાઈ? તો શું આન્સર આવશે? તો મલેરિયાનો પરોપજીવી છે પ્લાઝ્મોડિયા. 65મો ક્વેશ્ચન, કે વિશ્વ આરોગ્ય સંસ્થાની સ્થાપના ક્યારે થઈ હતી? 1948માં, 1950માં, 1947માં કે 1952માં? તો આન્સર આવશે A. 1948માં વિશ્વ આરોગ્ય સંસ્થાની સ્થાપના થઈ હતી. 66મો ક્વેશ્ચન, વિટામિન Cની ઉણપથી કયો રોગ થાય છે? સ્કર્વી, રિકેટસ, ગોઈટર કે બેરીબેરી? તો આન્સર આવશે વિટામિન Cની ઉણપથી સ્કર્વી રોગ થાય છે. 67મો ક્વેશ્ચન, રક્તનું સામાન્ય pH કેટલું હોય છે? 6.8, 7.4, 8.2 કે 5.5? તો રક્તનું સામાન્ય pH કેટલું હોય છે? 7.4 હોય છે. 68મો ક્વેશ્ચન, પલ્સ પોલિયો કાર્યક્રમનો મુખ્ય હેતુ શું છે? A. ડેન્ગ્યુ નિયંત્રણ, B. પોલિયો ઉન્મૂલન, C. ટીબી નિયંત્રણ કે D. HIV નિયંત્રણ? તો આન્સર આવશે B. પોલિયોનું ઉન્મૂલન. 69મો ક્વેશ્ચન, ટીબીની રસી કઈ છે? ઓપીવી, બીસીજી, MR કે ડીપીટી? તો ટીબીની રસી છે બીસીજીની રસી. 70મો ક્વેશ્ચન, હિમોગ્લોબિનમાં કયું તત્વ હોય છે? કેલ્શિયમ, આયર્ન, સોડિયમ કે પોટેશિયમ? તો આન્સર આવશે હિમોગ્લોબિનમાં આયર્ન તત્વ હોય છે. 71મો ક્વેશ્ચન, WHOનું સૂત્ર શું છે? A. હેલ્થ ફોર ઓલ, B. એજ્યુકેશન ફોર ઓલ, C. ફૂડ ફોર ઓલ કે D.
વોટર ફોર ઓલ કે વેટર ફોર ઓલ? તો આન્સર આવશે હેલ્થ ફોર ઓલ. 72મો ક્વેશ્ચન, ભારતનો રાષ્ટ્રીય ધ્વજ કઈ સમિતિએ સ્વીકાર્યો હતો? બંધારણ સભા, સંસદ, રાજ્યસભા કે લોકસભા? તો બંધારણ રાષ્ટ્રીય ધ્વજ સમિતિએ કઈ સમિતિએ સ્વીકાર્યો હતો? તો બંધારણ સભાએ. ભારતનો રાષ્ટ્રીય ધ્વજ કઈ સમિતિએ સ્વીકાર્યો હતો? બંધારણ સભાએ. 73મો ક્વેશ્ચન, બાળકને પ્રથમ પૂરક આહાર ક્યારે શરૂ કરવો? 3 મહિને, 6 મહિને, 9 મહિને કે 12 મહિને? તો આન્સર આવશે 6 મહિના પછી પૂરક આહાર શરૂ કરવામાં આવે છે. 74મો ક્વેશ્ચન, ડેન્ગ્યુ માટે જવાબદાર વાયરસ કયા કુળનો છે? ફ્લેવિવાયરસ, બી રેટ્રોવાયરસ, સી ઓર્થોમિક્સોવાયરસ કે ડી એડેનોવાયરસ? તો ડેન્ગ્યુ માટે જવાબદાર વાયરસ કયા કુળનો હોય છે? એ, બી, સી યા ડી? શું આન્સર આવશે? તો આન્સર આવશે એ ફ્લેવિવાયરસ. ડેન્ગ્યુ માટે જવાબદાર વાયરસ એ ફ્લેવિવાયરસ કુળનો હોય છે. તો 75મો ક્વેશ્ચન, RBSKમાં 4DS એક ખાલી જગ્યા ઉદાહરણ છે? એ, બી, સી યા ડી? ડિફેક્ટ્સ એટ બર્થ, બી ડાયાબિટીસ, સી ડેન્ટલ કેર કે ડી ડિપ્રેશન? તો શું આન્સર આવશે? જન્મજાત ખામી. કેટલા હોય છે? 4 હોય છે ને. તો પહેલો જન્મજાત ખામી, બી પોષણની ખામીઓ કે ઉણપ, સી બાળપણના રોગો અને ચોથો છે વિકાસમાં વિલંબન અને દિવ્યાંગતા. આ 4 RBSKમાં 4DSના ઉદાહરણો છે. કયા કયા? જન્મજાત ખામી, પોષણ ખામીમાં ઉણપ, બાળપણના રોગો અને વિકાસમાં વિલંબ અને દિવ્યાંગતા. 76મો ક્વેશ્ચન, કે રાષ્ટ્રીય શાળા આરોગ્ય કાર્યક્રમનો મુખ્ય હેતુ શું છે? એ શાળાના બાળકોનું આરોગ્યનું સંવર્ધન અને સ્ક્રીનિંગ, બી માત્ર રમતગમત, સી માત્ર પુસ્તક વિતરણ કે ડી માત્ર મધ્યાહન ભોજન? શું આવશે આન્સર? એ, બી, સી યા ડી? તો રાષ્ટ્રીય શાળા આરોગ્ય કાર્યક્રમનો મુખ્ય હેતુ છે શાળાના બાળકોમાં આરોગ્યનું સંવર્ધન અને સ્ક્રીનિંગ કરવું. 77મો ક્વેશ્ચન, માતાના દૂધમાં સૌથી વધુ કયું પોષક તત્વ હોય છે? આયર્ન, પ્રોટીન, ચરબી કે કાર્બોહાઈડ્રેટ? તો આન્સર આવશે માતાના દૂધમાં સૌથી વધુ શું હોય છે? કાર્બોહાઈડ્રેટ હોય છે. 78મો ક્વેશ્ચન, નવજાત શિશુનું સામાન્ય જન્મ સમયનું વજન કેટલું હોય છે? 1.5 કિલોગ્રામ, 2.5 કિલોગ્રામ અથવા વધુ, 1 કિલોગ્રામ કે 4.5 કિલોગ્રામ? તો જન્મ સમયે બાળકનું વજન 2.5 કિલો અથવા 2.5 કિલોથી વધુ હોય છે. 79, ક્ષયનો રોગનો વિશ્વ દિવસ ક્યારે ઉજવાય છે? ક્ષય રોગનો વિશ્વ દિવસ ક્યારે ઉજવાય છે? 24 માર્ચ, 7 એપ્રિલ, 1 ડિસેમ્બર કે 31 મે? તો આન્સર આવશે 24 માર્ચના રોજ ક્ષય રોગનો વિશ્વ દિવસ ઉજવાય છે. 80મો ક્વેશ્ચન, ડાયેરિયામાં ઝીંકની ગોળીઓ કેટલા દિવસ આપવાની ભલામણ છે? 5 દિવસ, 10 દિવસ, 14 દિવસ કે 21 દિવસ? તો આન્સર આવશે ડાયેરિયામાં ઝીંકની ગોળીઓ 14 દિવસ સુધી આપવાની ભલામણ કરવામાં આવે છે. તો ANCનો સંપૂર્ણ અર્થ શું છે? એ એન્ટેનેટલ કેર, બી એન્ટીનેટલ કેર, સી એડવાન્સ્ડ નર્સિંગ કેર, ડી એન્ટીબોડી ન્યુટ્રિશન્સ કેર? તો શું આન્સર આવશે? તો ANCનું કાર્ય શું હોય છે? તો ગર્ભાવસ્થા દરમિયાન સગર્ભા માતાને આપવામાં આવતી તબીબી સંભાળ અને દેખરેખને શું કહેવામાં આવે છે? એન્ટીનેટલ કેર કહેવામાં આવે છે. એટલે કે
ANCનું પૂરું નામ શું છે? એન્ટેનેટલ કેર. આનો હેતુ શું હોય છે કે માતા અને બાળકને સારા શ્વાસની ખાતરી કરવા માટે જરૂરી સુવિધા પૂરી પાડવી. 82મો ક્વેશ્ચન કે BCG રસી કયા રોગ સામે રક્ષણ આપે છે? તો ક્ષય. 83મો ક્વેશ્ચન રાષ્ટ્રીય પરિવાર કલ્યાણ કાર્યક્રમનો મુખ્ય હેતુ શું છે? વસ્તી સ્થિરતા, શિક્ષણ, કૃષિ વિકાસ કે ઉદ્યોગ વિકાસ? તો આન્સર આવશે વસ્તી સ્થિરતા. રાષ્ટ્રીય પરિવાર કલ્યાણ કાર્યક્રમનો મુખ્ય હેતુ શું હોય છે? વસ્તીની સ્થિરતા. 84મો ક્વેશ્ચન ખસરા કયા પ્રકારના જીવાણુથી થાય છે? બેક્ટેરિયા, વાયરસ, ફૂગ કે પ્રોટોઝોઆ? તો આન્સર આવશે વાયરસથી થતો રોગ છે ખસરા. શાનાથી થતો રોગ છે? વાયરસથી. 85મો ક્વેશ્ચન મલેરિયાની તપાસ માટે સામાન્ય રીતે કઈ ટેસ્ટ કરાય છે? બ્લડ, સેમેર, ECG, એક્સરે કે CT સ્કેન? તો આન્સર આવશે A. 86મો ક્વેશ્ચન શરીરમાં સૌથી મોટી ગ્રંથિ કઈ છે? યકૃત, થાઇરોઇડ, પિટ્યુટરી કે પેન્ક્રિયાસ? તો શરીરમાં સૌથી મોટી ગ્રંથિ છે યકૃતની. 87મો ક્વેશ્ચન પલ્સ પોલિયો અભિયાનમાં કઈ રસી આપવામાં આવે છે? BCG, OPV, MR કે DPT? તો આન્સર આવશે OPV. 88મો ક્વેશ્ચન કે HIV મુખ્યત્વે કયા કોષો ઉપર હુમલો કરે છે? RBC, પ્લેટલેટ્સ, CD4 T લિમ્ફોસાઇટ્સ કે ન્યુટ્રોફિલ્સ? તો HIV મુખ્યત્વે કયા કોષો પર હુમલો કરે છે? તો HIVનું પૂરું નામ શું થાય છે? હ્યુમન ઇમ્યુનોડેફિશિયન્સી વાયરસ, જે માનવ શરીરની રોગ પ્રતિકારક શક્તિ પર હુમલો કરે છે. તે ખાસ કરીને ટી હેલ્પર કોષો એટલે કે CD4 Tને નિશાન બનાવે છે અને તેના નાશને કારણે શરીરમાં રોગો સામે લડવાની ક્ષમતા ઓછી થઈ જાય છે કે નબળી થઈ જાય છે. તો આન્સર આવશે C. 89મો ક્વેશ્ચન કે ગુજરાતનું રાજ્ય પ્રાણી કયું છે? તો આન્સર આવશે C. 90મો ક્વેશ્ચન આયુષ્માન ભારત યોજના કયા વર્ષે શરૂ કરવામાં આવી હતી? 2016, 2017, 2018 કે 2019? તો આન્સર આવશે 2018માં આયુષ્માન ભારત યોજના શરૂ કરવામાં આવી હતી. 91મો ક્વેશ્ચન ડિપ્થેરિયા સામે કઈ રસી આપવામાં આવે છે? BCG, DPT, OPV કે MR? તો આન્સર આવશે DPTની રસી આપવામાં આવે છે ડિપ્થેરિયા સામે. 92મો ક્વેશ્ચન WHનું મુખ્યાલય ક્યાં આવેલું છે? પેરિસ, લંડન, જીનીવા કે રોમ? જીનીવા ખાતે WHનું મુખ્યાલય આવેલું છે. ભારતમાં બંધારણ દિવસ ક્યારે ઉજવાય છે? 26 જાન્યુઆરી, 15 ઓગસ્ટ, 26 નવેમ્બર કે 2 ઓક્ટોબરે? તો આન્સર આવશે 26 નવેમ્બરના રોજ ભારતમાં બંધારણ દિવસ ઉજવાય છે. 94મો ક્વેશ્ચન રક્તનું લાલ રંગ કયા તત્વને કારણે હોય છે? કેલ્શિયમ, આયર્ન, સોડિયમ કે પોટેશિયમ? તો રક્તનું લાલ રંગ એ કયા તત્વને કારણે હોય છે? આયર્નને આધારે હોય છે. વિટામિન Aની ઉણપથી કયો રોગ થાય છે? તો રતાંધણાપણું. ભારતનું રાષ્ટ્રીય ફળ કયું છે? કેળું, કેરી, સફરજન કે દ્રાક્ષ? તો આન્સર આવશે બી, કેરી. ભારતનું રાષ્ટ્રીય ફળ કયું છે? કેરી. 97મો ક્વેશ્ચન રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમમાં 4DSનો સમાવેશ થાય છે, જેમાંથી એક કયું છે? તો આન્સર આવશે જન્મજાત ખામી. MPSWનું મુખ્ય કાર્ય કયું છે? તો આન્સર આવશે પ્રાથમિક આરોગ્ય સેવા અને રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમમાં અમલ. 99 વિશ્વ મલેરિયા દિવસ ક્યારે ઉજવાય છે? 24 માર્ચ, 25 એપ્રિલ, 7 એપ્રિલ કે 1 ડિસેમ્બર? તો વિશ્વ મલેરિયા દિવસ 25 એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે.
અને આપણું લાસ્ટ ક્વેશ્ચન, એમપીએસડબલ્યુની પરીક્ષા માટે સૌથી મહત્વપૂર્ણ વિષય કયો છે? એ માત્ર ગુજરાતી, બી માત્ર ગણિત, સી આરોગ્ય વિષયો સાથે સામાન્ય જ્ઞાન અને વર્તમાન પ્રવાહ, કે માત્ર અંગ્રેજી. આ ક્વેશ્ચનનો આન્સર તમારે આપવાનો છે. અને આવા જ બીજા મોડેલો પેપર જોવા હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને તમારે કેટલા સાચા પડ્યા છે પ્લીઝ કોમેન્ટ કરજો. આ મોડલ પેપરમાં થોડા ઇઝી ક્વેશ્ચન હતા. હવે નેક્સ્ટ ટાઈમ થોડા આપણે ભારે લાવીશું. તો પ્લીઝ વિડીયોને શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો એન્ડ જય માતાજી.